હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો, એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. શું કે મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? ફાઇનલી મિત્રો, આજે તમારા ભાઈનો સુખનો સૂરજ ઉગી ગયો છે. ક્યાંથી ઉગી ગયો? કેદારનાથ. ક્યાં કેદારનાથ પૂગી ગઈ? સોનપ્રયાગ. હા, ખોટા જો મિત્રો, તમે ખાલી વ્યૂ જો ભાઈ સાબ નેક્સ્ટ લેવલ મિત્રો. અને અહીંથી તમારો ભાઈ હવે સવારના પોરમાં કેટલા વાગી રહ્યા છે મિત્રો? વાગી રહ્યા છે 7:35. અને તમારો ભાઈ જાય છે હવે કેદારનાથ. તો ટાઈમ ખોટી નથી કરવો, તો ચલો કન્ટિન્યુ. ભાઈ સાહેબ મિત્રો, હોટલ બહાર નીકળો ને જે વ્યૂ હે ભાઈ સાહેબ, જે મસ્ત મજાનો તડકો નીકળ્યો હે. અને તમે ખાલી વ્યૂ જો મિત્રો, ભાઈ નેક્સ્ટ લેવલ. અને હવે જશું આપણે ઉપર. મસ્ત મજાની ક્યાંક પેલા ગાડી પાર્કિંગ કરવી જોઈએ. અને મિત્રો આમ જો, આને કહેવાય મેચિંગ. આમ જો નાઇટ પેન્ટ પણ મેચ. પહેલી વાર મેચ કર્યો. કઈ નહીં, સુરત થી કપડા લીધા તો હું મેચિંગ નતું. ઈ તો તમે કહી દીધું, મને નથી પહેરવું, તું પહેર. આ પણ મિત્રો હું ઇન પે કોઈ નાઇટ ડ્રેસ પહેર બાયુ જેવો લાગુ. મેં કીધું રહેવા દો. હાલો ભાઈ હાલો. Ando. Slow. Come. Pretty little baby. Oh. મિત્રો અહીંયા કયડું બધું પાર્કિંગ હે ભાઈ સાહેબ. આમ જો ગાડીઓનો સટ્ટો પડ્યો અને મસ્ત મજાની આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે. મસ્ત મજાના મિત્રો ખંભે ઠેલા નાખી લીધા છે. અને થોડોક તમારો ભાઈ હે ને બટકી ગયો હે. આ હે ને આ પટ્ટી ખૂંચે છે. અને તમારા ભાભી આમ જો બ્રાન્ડ હે ભાઈ. આજ આવો તડીકો હે, અમારે રેનકોટ પહેરી શું કરવું? મોબાઈલ કવર આઈફોન એ ના થાય, કઈ વાંધો નહીં. કેદારનાથ ધામ में सबका स्वागत है. ફાઇનલી મિત્રો ટેક્સી પણ મળી ગઈ છે. ને આજે જે તડકો હે ભાઈ સાહેબ વાત જવા દો. પણ મિત્રો સારું ટાઈટ હોય એના કરતાં સારું મેં તો જર્સી લીધી, ગરમ કપડાં લીધા, એટલે બંને લીધા છે. અને હવે ટેક્સીમાં બેસી જાય મસ્ત મજાના. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં ગોરીકુંડ. અને ભાઈજી નજારો હે નેક્સ્ટ લેવલ. આવું પાણી તો મિત્રો 2 મિનિટે તમને જોવા મળે. હવે મિત્રો આપણું છે ને ટ્રેક ચાલુ થાય છે. મસ્ત મજાની લાકડી લઈ લીધી છે. આમ તો જો ભાઈ સાહેબ, અને નીચેનો તમને અહીંથી ખાલી વ્યૂ બતાવી દો. આમ જો પણ મિત્રો મસ્ત મજાની ઠંડી હવા આવે છે. મિત્રો જો તમારથી ચડાય નહીં ને તો ખચરની આ સુવિધા છે. પણ બને ને ત્યાં સુધી મિત્રો ભગવાનને ચડીને જવાય સમજ્યા. પછી બધાય આપણે જેવો યંગ તો ના હોય, બરાબર ને ભાઈ? એવા જો જોઈ લો થોડી આવે મિત્રો. આપણે 3-4 કિલોમીટરનો ટ્રેક કર્યું. અને એમાં એટલો વજન છે મિત્રો કે એની વાત જવા દો. હવે એને મસ્ત મજાનું ખચર બચર ગોઈતું છે, હવે આપી દઈએ. ઠીક છે, આપી દઉં ને મેડમ? એમાં હવે કાના લીધે આપી દેવું છે. એવી થાકે કે એની વાત જવા દો, પછી મારો શું વાગ, બરાબર? મિત્રો જે હાલવાની મજા આવે છે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. આજે ને તડકો થોડોક વધારે જ છે, બાકી મિત્રો હાવ ફોરો થઈ ગયો તમારો ભાઈ. હવે એને લગભગ ઘોડા ભેગું આવેલું જવું છે. એટલું શરીર ફ્રી થઈ ગયું છે કે એની વાત જવા દો. શું કહેવું મેડમ તમારું? કેટલું ફ્રી? હા હવે ધોઈડો જાય ને? હવે તો થઈ રહ્યો. પાકું? ઓલો એમાં એ કપડા ભૂલમાં વધારે લેવાય ને પાછળ તાણ લાગતું હતું જરા. હજી મિત્રો તમારો ભાઈ 2 કિલોમીટર ખાલી ચડ્યો છે. હજી 14 કિલોમીટર સુધી કેદારનાથ છે મિત્રો. ચલો મારી નજરની સામે જઈણું છે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. અહીંયા ઊભી નહીં મિત્રો, એમ થાય કે તમારો ભાઈ સિરિયસલી આવું જઈણું હોઈ શકે? ફોટો ખીચ દેતા. ચલો આમ તો જોવો મિત્રો. મિત્રો કેદારનાથ આવવાનો એક ફાયદો તો છે, તમને થાકોડો લાગે, તમને મજા આવે, તમને આવા નેક્સ્ટ લેવલ મિત્રો વ્યૂ જોવા મળે, આવા ખચર જોવા મળે. એ થોડું જાજુ ખાલી જગ્યા જે કાઢે એની સુગંધ મળે. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો સમય આવી ગયો છે જાદુ બનવાનો. બની ગયો, એટલે જાદુ બની જાય. અને આપણા ગુજરાતી ભાઈઓ મળી ગયા. જાજા ભાગે સુરતથી જ મળે છે. અને આ ભાઈ સુરતથી જ છે. ઠીક છે, બોલો બાકી કઈ હોય તો મજામાં ને? સાંજે કઈ પૂછશો? આ ભાઈ કેટલી વાર આવ્યા તમે? પહેલી વાર છે. એવું છે? તો તમે કહો 10-11 કેમ પૂછશો? અમે તો ચડી ગયેલા ફટાફટ એટલે. અચ્છા, એકવાર તમે પાછા જાવ છો રિટર્ન? અચ્છા એવું છે. હાલો કેટલા વાગે પહોંચ્યા હતા? 10 વાગે ચાલુ કરેલું, 7:30-9:10 વાગે ગયેલા. ઓકે ભાઈ, મારા જેવા જ છે એટલે સમજી જાઓ તમે. ચલો કન્ટિન્યુ.
જાદુ બનવાનો ફાયદો છે મિત્રો. હવે વરસાદ લાગશે નહીં અને જાદુમાં હે ને તમે જાદુ બનો ને મિત્રો એટલે તમને હે ને શક્તિ આવી જાય અંદરથી જાદુની. જાદુ મિત્રો તમારા ભાઈની ટેટી પાકી ગઈ છે. લથડિયું લેતો જાઉં હું. કેમ દારૂ પી ગયો હું. ઘડીક આમ હાલું અને ઘડીક આમ હાલું. પગ ફરી ગયા મિત્રો. મિત્રો આપણે હે ને રેન્ડમલી હે ને લીંબુ પાણી પીવા ઉભા રહ્યા હતા અને હવે ખબર પડી કે હજી 10 કિલોમીટર કેદારનાથ છે. દેખાતો નથી ભાઈબંધ તું તો. જાદુ મિત્રો કઈ હે ને બોટ કઈ આવતો નથી પણ નજારા જોરદાર છે ને મારા અંદાજ પ્રમાણે મિત્રો તમારા ભાઈ છે ને હવે લગભગ કેટલા બાકી છે ખબર 8 કિલોમીટર બાકી છે. ઓલા સુરતના ભાઈ હતા ને મારા ભેગા એ લગભગ 40-45 વર્ષ ઉંમર હતી ને ભાઈ એની તો ખેસી છે વાત જવા દો. પણ આપણે એને જામનગરના મળી ગયા હે ભાઈ. શું નામ ભાઈ તમારું? અરુણ ભોપાલ મહેશ્વરી વાહ ભાઈ વાહ. જામનગર થોડો વરસાદ ચાલુ છે. હા એક તરફ આ ખચર જગ્યા નથી દેતા તો અમે હાલવામાં ધ્યાન રાખી છીએ. ભાઈ ફૂલ બ્લોગિંગ ભાઈ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ છે ને હવે વાદરા વચ્ચો વચ્ચ આવી ગયો છે અને કોઈ હવે એવી કોમેન્ટ ના કરતો કે ભાઈ તમે હે ને વાદરા નઈડા નથી હો. ખોટું હે ઓ ભાઈ સાહેબ જરીક રહી ગયો. જોજો બાટલો લાગે નહીં ભાઈ. આમ જો તમે વ્યૂ જુઓ મિત્રો. અમારે મિત્રો હમણાં હે ને અહીંથી હેઠો જતો ખચર નાખ દે એમાં બાટલો બાંધેલો હતો. તમારા ભાઈ શું ખાતું ખબર? રજનીકંઠા ખાઈ લીધી. તમારી ભાભીને ખબર નથી સાની મની. હવે એવી ટાઈટ લાગે છે હાથ ઠંગરાઈ ગયા ને ખચરનું ફૂલ ધ્યાન રાખવું પડે એવું છે સાહેબ. બહુ ધ્યાન રાખવું પડે મિત્રો. સમજો ભાગવું પડે ને. અને કેદારનાથ હજી મિત્રો 7 કિલોમીટર. ચલો કન્ટિન્યુ. હવે મિત્રો હાથ બાદ કંઈ કામ કરતું નથી એવા ટાઢેક પકડી ગયા છે અને વાગી રહ્યા છે મિત્રો 4:15 અને હવે છે ને કેદારનાથ 6 કિલોમીટર છે મિત્રો. હવે 5 કિલોમીટર છે પણ મિત્રો તમારા ભાઈના પગ એવા દુખે કે બોલી ન શકતો. મિત્રો તમે 5-6 કિલોમીટર છેટા હો ને કેદારનાથથી અને જો તમે થાકી ગયા હો તો તમે રોકાઈ શકો છો. આવી રીતે ટેન્ટ છે બરાબર ને. રોકાઈ જાઓ. રોકાવાય નહીં, પગ ભરાઈ જાય, હિંમત તૂટી જાય એટલે મિત્રો ઉપર જઈને રોકાવાનું, ટાર્ગેટ રાખવાનું નીચે. બસ હવે એટલું જ બોલાય છે, બાકી હા ચડે. ચલો મિત્રો વાગી રહ્યા છે 7 અને જે માહોલ થઈ ગયો છે મિત્રો વાદરા નામ હાથ જોવો મિત્રો. ખોજા ચડી ગયા છે માતા પૂગે અને આમ જોવો મિત્રો ભાઈ વાદરા હવે એને મિત્રો લગભગ 2.5-3 કિલોમીટર જેવું છે. કયું નું મિત્રો હું બોલતો હોય 2.5-3 જ તમને લાગતું છે પણ અહીંયા હાલવું મિત્રો બહુ અઘરું છે મિત્રો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા 461 ના થાંભલે. કેમ કે આપણા ભાઈએ કીધું હતું કે 461 ના થાંભલે આવજો. જય શ્રી કેદાર. કેજો ફાઇનલી પહોંચી ગયા. પહોંચ્યા એટલે આપણા એસકે ભાઈ 12 જ્યોતિર્લિંગ 4 ધામ કમ્પ્લીટ કરીને આપણી 4 ધામમાં હજી 2 બાકી છે. કયા બદ્રીનાથ અને દ્વારકા. અરે વાહ તો એ હવે એક જ દિવસ છે ને. હા. જય શ્રી કેદાર ભાભીજી કેમ છો? મજામાં પહોંચી ગયા એમ ને. કેવી યાત્રા રહી તમારી? યાત્રા થોડાક પગ દુખે. બાબાના દર્શન થોડા એમ ઈઝી છે. હા બાકી બધા પહોંચી જાય ને. પહોંચાડે. મને એવું નહોતું કે હું હાલી હકી એટલી મને આશા નહોતી મિત્રો પણ પરીક્ષા લીધી ભગવાને પણ પહોંચી ગયા. પરીક્ષા એની જ લઈશ જે બાબા બોલાવે ને એને જ પરીક્ષા થાય. બાકી એમને તો પરીક્ષા એકવાર અમે હરિદ્વાર થી વયા ગયા હતા ભાઈ. બધું પ્લાનિંગ કરી લીધું હતું ને હરિદ્વાર થી એકવાર વયા ગયા હતા. ભગવાનનો હુકમ ના હોય ને. હા તમે તો ને કીધા હતા કે પછી કેટલા દિવસ રોકાણા હતા તમે હરિદ્વાર? 2-4 દી ત્યારે રોકાણ પણ આવ્યા નહીં. કઈ વાંધો નહીં ફાયદા. ચલો મિત્રો ચાર્જિંગ જાજુ ને ભાઈ જાજી વાતું કરવાના જ 1-2 દી પ્રોગ્રામ અહીંયા જ છે તો ધબડકો